એક ગામમાં એક શેઠ રહેતા હતા જે ખૂબ જ હોશિયાર હતા અને આ શેઠની હોશિયારીથી તે રાજ્યના રાજા ખૂબ જ પ્રસન્ન હતા. એક વખત આ શેઠને રાજા આખા દરબારની વચમાં હીરા મોતી માણેક અને એવી અમૂલ્ય ભેટ આ શેઠને આપે છે અને શેઠને કહે છે કે તમે તો ખૂબ હોશિયાર છો, પરંતુ તમારા દીકરામાં એટલી બધી હોશિયારી નથી. એટલે આ સાંભળીને શેઠને શરમજનક વાત થઈ. એટલે શેઠે તે રાજાને પૂછ્યું કે તમે શેના આધારે કહી શકો છો? એટલે રાજાએ કહ્યું કે તેને સોનાના સિક્કા અને ચાંદીના સિક્કામાં ખબર નથી પડતી, તેનામાં થોડું બુદ્ધિ ઓછી છે. એટલે આ વાત સાંભળીને શેઠ બહુ જ શરમજનક બાબત થાય છે ને શેઠ ત્યાંથી ચાલતા થાય છે ને ઘરે જાય છે. ઘરે જઈને પોતાના દીકરાને બોલાવે છે ને કહે છે કે આમાંથી સોનાનો સિક્કો કયો અને ચાંદીનો સિક્કો કયો? એટલે તેમનો દીકરો એકદમ સાચો જવાબ આપે છે. એટલે શેઠે કહ્યું કે તો તું પછી રાજાને કેમ ખોટા જવાબ આપે છો અને આખા સમાજની વચ્ચે મારું નામ ખરાબ કરે છો? એટલે તેમનો દીકરો એક રૂમમાં લઈ જાય છે ને તે રૂમમાં તિજોરી પાસે લઈ જાય છે. તિજોરી ખોલે છે તો તેમાંથી એક આખી ચાંદીની પોટલી નીકળે છે. એટલે તે શેઠે કહ્યું કે આ ચાંદીની આખી પોટલી આવી ક્યાંથી? એટલે તેમના દીકરાએ કહ્યું કે આ તો ગેમ છે. હું જ્યારે દરરોજ સવારે સ્કૂલે જતો હોઉં ને ત્યાં આગળ જ તે રાજા પોતાની સભા એક ખુલ્લી જગ્યામાં ભરે અને મને જોઈને મને બોલાવે કે તું બેટા અહીંયા આવ અને મને સાઈથી પૂછે કે આમાંથી સોનાનો સિક્કો કયો છે? મારી આગળ બે સિક્કા રાખે, સોનાનો અને ચાંદીનો. એટલે હું સાઈથી કહું કે આ ચાંદીનો સિક્કો જે છે ને એને હું એમ કહું કે આ સોનાનો સિક્કો છે. એટલે એ સિક્કો મને આપી દે. આવું તો ઘણા ટાઈમથી આ રમત ચાલે છે મારી સાથે. એટલે આ સિક્કા ત્યાંથી ભેગા થઈ ગયા અને હું જે દિવસે કહી દઉં સોનાના સિક્કાને હું કહી દઉં કે આ સોનાનો સિક્કો છે તો રાજા એ એક સિક્કો મને આપીને તે ગેમ હંમેશા માટે પૂરી કરી દે. એટલે હું સાઈથી જ કહું કે આ ચાંદીનો સિક્કાને હું સાઈથી જ કહું કે આ સોનાનો સિક્કો છે. એટલે આ ગેમ હંમેશા માટે ચાલ્યા જ કરશે અને આપણી પાસે ચાંદીના સિક્કા આવતા રહેશે. એટલે તે દીકરાએ કહ્યું કે હું એક વેપારીનો દીકરો છું. ક્યારે મૂર્ખ બનવું અને ક્યારે આપણે આપણી હોશિયારી બતાવી એ મને સારી રીતે ખબર છે. મૂર્ખ હોવું અને મૂર્ખ સમજવું તે બંનેમાં ઘણો બધો અંતર છે. એટલે તેમના પિતા જે શેઠ હતા તે સમજી ગયા કે મારો દીકરો તો મારાથી પણ વધારે હોશિયાર છે. તો દોસ્તો તમારે આ વેપારીના દીકરાની બુદ્ધિ વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.